हेलो जय हिंद जय भारत मित्रों હું છું કિશન મેઠાપરા આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે આપણે ચર્ચા કરવાની છે ગૃહ વિભાગની। પહેલા આપણે ચર્ચા કરી ગયા ટેટ 1 ટેટ 2 ની એટલે કે શિક્ષકોની। હવે આપણે ચર્ચા કરવાની છે પોલીસ વિભાગની। હવે 2025-26 માં કેટલી જગ્યાઓ ભરાવાની છે એના વિશે મેં આ લિસ્ટ લખ્યું છે, આપણે જોઈ લઈએ। પહેલા પોલીસ કોન્સ્ટેબલ બિન હથિયારી 7218, પોલીસ કોન્સ્ટેબલ હથિયારી 3010, एसआरपीएफ ની હથિયારી પોલીસ 3214, જેલ સિપાઈ 300, પીએસઆઈ બિન હથિયારી 129, પીએસઆઈ એમટી 35 જગ્યા, એટલે કે ટોટલ 14000 પ્લસ જગ્યાઓ ભરાવાની છે। 2025-26 ની વાત કરું છું અને ટોટલ 10 વર્ષમાં 43000 પ્લસ જગ્યાઓ ગૃહ વિભાગમાં ભરાશે। એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને ખાખીનો રંગ ચડ્યો છે, ખાખીની ખુમારી છે, ખાખી મેળવવી છે, ખાખી પહેરવી છે, એવા વિદ્યાર્થીઓ માટે આ વિડિયો છે, બરોબર। તો આ હતી 2025-26 ની જગ્યાઓ જે 14000 પ્લસ છે। હવે આ મહિનો ચાલે છે ત્યારે 10મો, કદાચ 99% આ વર્ષમાં ભરતી ના પડી શકે, 1% ચાન્સ ખરો, કારણ કે આ 10મો મહિનો તો ચાલ્યો ગયો, હજુ આગળની ભરતી ફ્લોર પર છે, એનું કામકાજ ચાલુ છે, હજુ એના ઓર્ડર થયા નથી, એટલા માટે એ કામમાં કદાચ હોય એટલે કદાચ આ ભરતી કદાચ આગલા વર્ષમાં જઈ શકે છે, બરોબર। બાકી 10મો 11મા મહિનામાં ભરતી બહાર પાડે, 10મા મહિનાના એન્ડિંગમાં કે 11મા મહિનામાં, તો 12મા પહેલા મહિનામાં દોડ આવી શકે છે કદાચ, એટલે 1% ચાન્સ ખરો, બરોબર। તો જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે અને શરૂઆતમાં નવા જોડાયા છે એવા વિદ્યાર્થી મિત્રો ખાસ વિડિયો જોજો, બરોબર। હવે દોડ તો તમને ખબર છે 500 મીટર અને 5000 મીટર 25 મિનિટમાં ભાઈઓ માટે, બહેનો માટે 1600 મીટર 9 મિનિટ ને 30 સેકન્ડમાં, અને એક્સ આર્મીમેન છે એમને 2400 મીટર 12 મિનિટ અને 30 સેકન્ડમાં। હવે મૂળ વસ્તુ જ અહીંયા છે મિત્રો, પ્રેક્ટિકલ, કે જે વિદ્યાર્થી મિત્રો ફેલ ક્યાંથી થયા, ભલે 15 લાખ ફોર્મ ભરાયા પણ એમાંથી 80% લોકો ફેલ થયા, શામાં? દોડમાં। જો તમે પ્રેક્ટિકલ અને ફિઝિકલ રીતે તૈયાર નહીં હો, માનસિક બધી રીતે ફિટ હોવું જોઈએ। તેની ભરતીઓ એવું છે કે બધી રીતે તૈયારી હોવી જોઈએ। પહેલી તમે દોડ જ પાસ નથી કરતા તો તમારી તૈયારી પણ નકામી છે મિત્રો, બરોબર। ઘણા વિદ્યાર્થી મિત્રો 80% લોકો ફેલ થયા છે, કેટલા? 80%। 20% પરીક્ષા આપી હતી અને એમાંથી 2 કે 5% જ લાગવાના હોય, 2% સમજો ને, 12000 સમથિંગ જગ્યાઓ છે એટલે 2% જેટલા લાગવાના હોય। એટલે મૂળ વસ્તુ દોડ છે। જો તમે દોડની તૈયારી કરતા હોય, દોડ ના થતી હોય તો ધીમે ધીમે ચાલુ કરો, શરૂઆત કરો, દિવાળી પછીથી શરૂઆત કરો। કદાચ 11મા 12મા મહિનામાં દોડ આવી જાય, 12મા મહિનામાં 11મા મહિનામાં ફોર્મ ભરીને 12મામાં દોડ આવી જાય તો શું કરો તમે? તો એના માટેની તૈયારી ધીમે ધીમે શરૂઆત કરી દો। આ જગ્યાઓ ભરાવાની છે એ કન્ફર્મ છે 100%, સમજ્યા? કદાચ ચૂંટણી આવે છે તો સરકાર વિચારે કે હવે 2025માં ફોર્મ ભરો, એમને 26માં બધું નિમણૂક કરીશું ચૂંટણી પહેલા, તો એ પણ કરી શકે। એટલે તમે તમારી તૈયારીમાં રહેજો, બરોબર। વાંચવાની તૈયારી, દોડવાની તૈયારી બધી સંપૂર્ણ, અત્યારની ભરતીઓ એવી થઈ ગઈ છે, સંપૂર્ણ તૈયારી હોય તો તમે દોડ પાસ સરકારી નોકરી મેળવી શકો, બરોબર। તો હવે જોઈએ આપણે સિલેબસ। સિલેબસમાં શું હતું મિત્રો કે કોન્સ્ટેબલ માટે 200 માર્કનું પેપર, એમાં 102 પાર્ટ હતા, પાર્ટ એ અને પાર્ટ બી, 80 અને 120 એવી રીતે કરીને, બરોબર। પાર્ટ એમાં શું હતું કે ગણિત, રીડિંગ અને ગુજરાતી, અને આ બાજુ જીકે, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, પર્યાવરણ બધા વિષયો કરીને 120 માર્કનું એ હતું ટોટલ, બરોબર। એમાંથી 40% તમારે લાવવાના હતા, તો 40% ક્રાઇટેરિયાના કારણે ઘણા વિદ્યાર્થીઓ ફેલ થયા છે, તો એટલું ધ્યાન રાખજો। પ્લસ કે આ વખતે નવી ભરતીમાં સુધારો એ થઈ શકે વિષયોમાં કે કાયદો નહોતો આ વખતે, જે 24-25ની ભરતી હતી એમાં કાયદો નહોતો, તો હવે કાયદાની તૈયારી થઈ ગઈ છે, તો હવે ગુજરાતીની જગ્યાએ 20 માર્કનો કાયદો વધી શકે છે। એટલે કાયદો કોઈ ભારે વિષય નથી, સહેલો જ વિષય છે, ગુજરાતી કરતાં તો સહેલો છે, મજા આવશે તમને, બરોબર। એટલે કાયદો તૈયાર કરી નાખવાનો। હવે સેમ બેઠું જ છે પીએસઆઈમાં, પણ પીએસઆઈમાં એક વસ્તુ વધારે છે કે લેખિત પરીક્ષા છે, એટલે લેખિતની તમારે તૈયારી કરવી પડે, નિબંધ પછી સંક્ષિપ્તીકરણ એવા બધું તૈયારી કરવી પડે, એટલે વધારાનું એટલું છે। અને જગ્યાઓ પણ જુઓ તમે, પીએસઆઈ 129 પ્લસ 35 એટલે કે 165ની આજુબાજુ થાય, 164ની આજુબાજુ, બરોબર। તો આવી રીતે છે। સૌથી વધારે જગ્યા પોલીસ કોન્સ્ટેબલમાં છે બિન હથિયારીમાં,
તો જે પણ વિદ્યાર્થી મિત્રોને પોલીસ કોન્સ્ટેબલ બનવું છે તૈયારી શરૂ કરી દેજો. બરોબર, તો આ હતી આપણી ચર્ચા અને આ હતી દોડનો ક્રાઇટેરિયા. દોડમાં કોઈ સુધારો તો કંઈ થવા નથી, આનું વાત છે. કદાચ સુધારો થાય તો વિષયમાં એક કાયદાનો વિષય ઉમેરવાનો છે થાય. બરોબર, પ્લસ હાઇટની વાત કરીએ કે જે લોકોને હાઇટ નથી થતી એ લોકો તૈયારી ના કરશો. કેમ કે હાઇટ તો વધવાની નથી. તમે દોડમાં કરી શકો. સમજો કે 70, 75, 80 કિલો વજન હોય તો વજન તમે ઉતારી શકીને દોડ પૂરી કરી શકો. પણ હાઇટ કેવી રીતે કરી શકો? 165 ની હાઇટ માંગી છે, બરોબર, તો તમારે 163, 164 તો કેમનું કરશો? એમાં કોઈ વધારો નહીં. ના, હજુ 17, 18 વર્ષનો કોઈ વિદ્યાર્થી છે એની હાઇટ વધી શકે છે, બાકી 25, 30, 30 વર્ષના યુવાનો છે એમની નહીં વધી શકે. એટલે એવા વિદ્યાર્થી મિત્રો ખોટી તૈયારી ના કરશો. એવા વિદ્યાર્થી મિત્રો તલાટી ટેટમાં ધ્યાન આપો, બરોબર, ક્લાર્કમાં ધ્યાન આપો, ડીવાયએસઓમાં ધ્યાન આપો. તો આવી રીતે થોડી બીજામાં ધ્યાન આપો. બરોબર, તો આ હતી 43,000 પ્લસ જગ્યા ગૃહ વિભાગમાં, જે આવતા 10 વર્ષમાં ભરાવાની છે. એટલે કે 2033 સુધીમાં આ બધી જગ્યાઓ ભરાવાની છે. એમાંથી 14,000 આપણી 25-26માં જ ભરાઈ જવાની છે. જો તમારે આ જ ભરતીમાં લાગવું હોય તો તૈયારી શરૂ કરી દેજો. દોડની પ્લસ વાંચવા લખવાની ગણિત રીઝનિંગની તૈયારી કરી નાખજો. મુખ્ય વિષય હવે ગણિત રીઝનિંગ બની ગયા છે, સમજો છો તમે? એટલે એની તૈયારી ખાસ ધ્યાન રાખજો. વિડીયો ગમે તો મિત્રોમાં શેર કરજો. અમે તમને થોડું ઘણું આ સમજણ આપીએ છીએ. 2 શબ્દો તમારા કાને પડે અને તમારામાં કંઈક સુધારો આવે, તમે મહેનત કરો, જૂનું ના આવી જાય, જુસ્સો આવે, એના માટે આ વિડીયો બનાવવાનો છે મિત્રો. બરોબર, હવે આપણે આગળ બનાવીશું કંઈક નવો બીજો વિડીયો બનાવીશું કે જેની જગ્યાઓ વધારે હોય. બરોબર, તો મિત્રો આ હતું આપણે પોલીસ વિભાગની આટલી જગ્યાઓ અને થોડી નાની અમથી મેં માહિતી આપી. સારી લાગી હોય તો મિત્રોમાં વિડીયો શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને અહીંયા વિડીયોની હું પૂર્ણાહુતિ કરું છું. મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.